નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આઈપીએસ મનોજ અગ્રવાલ દ્વારા બગોદરા ખાતે ચૂંટણીલક્ષી માહિતી સૌરાષ્ટ્રના હોમગાર્ડ કમાન્ડન્ટને આપી। આગામી લોકસભાની ચૂંટણી 2024 અંતર્ગત આજે ગુજરાત હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના ડાયરેક્ટર જનરલ આઈપીએસ મનોજ અગ્રવાલ સાથે સૌરાષ્ટ્ર ઝોનના હોમગાર્ડ્સ જિલ્લા કમાન્ડન્ટ સાથે બગોદરા સર્કિટ હાઉસ ખાતે મીટિંગ રાખવામાં આવી। આઈપીએસ મનોજ અગ્રવાલે આવનાર ચૂંટણી બંદોબસ્તમાં કઈ રીતે આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવું, હથિયારધારીનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું। કાયદો વ્યવસ્થા જળવાય, ચૂંટણી બંદોબસ્ત ચુસ્ત થાય તેના અંતર્ગત સૌરાષ્ટ્રના જિલ્લા કમાન્ડન્ટને ચૂંટણીલક્ષી માહિતી આપી હતી, જેમાં MN ત્રિવેદી સિનિયર ઇન્સ્પેક્ટર બોર્ડર વિંગ, HM ચુડાસમા સિનિયર ઇન્સ્પેક્ટર હોમગાર્ડ્સ, VC દવે જિલ્લા કમાન્ડન્ટ અમદાવાદ ગ્રામ્ય, IP ડાભી કંપની કમાન્ડર ધંધુકા સાથે વિવિધ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા કમાન્ડન્ટ શ્રીઓ હાજર રહ્યા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત CQ ન્યૂઝ, બગોદરા। આજે બગોદરા ખાતે અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે કે એક આચારસંહિતા અને સૌરાષ્ટ્ર ઝોનની એક મિટિંગનું એક આયોજન કરેલું હતું। આચારસંહિતા લીધે હથિયારધારી જે છે એની પણ માર્ગદર્શન અને રાષ્ટ્રીય પર્વ ઉજવણી છે એના પણ સંવિધાનને ધ્યાનમાં રાખીને અને બંદોબસ્ત ચુસ્ત થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ સાથેની એક જિલ્લા કમાન્ડરો સાથેની સૌરાષ્ટ્ર ઝોનની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે કમાન્ડર ઓફ જનરલ સાહેબ શ્રી મનોજ અગ્રવાલ સાહેબ અને મનીષ ત્રિવેદી સાહેબ, ચુડાસમા સાહેબ, અન્ય જિલ્લાના બધા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હાજર રહીને આની આચારસંહિતા અને મતદાન છે જાગૃતિ થાય અને ત્યાં હોમગાર્ડ જવાન, પોલીસ જવાન, SRP અન્ય જો હોય એની સાથે અત્યારે હેટિવ ચાલે છે એટલે એની છાશ છે, પાણી છે, છાંયડો છે, એની રહેવાની વ્યવસ્થા છે, ફૂડ પેકેટની વ્યવસ્થા છે, વાહનની વ્યવસ્થા છે, હથિયાર વ્યવસ્થા છે, એ સંપૂર્ણપણે માહિતગાર કર્યા હતા। આ બાબતની મિટિંગ હતી ટૂંકમાં।